મમ્મી આ શું છે? આ લગ્નની કંકોત્રી છે, ગામડેથી આવી છે. અરે વાહ, તો આપણે ગામની લગ્નમાં જવાનું છે ને? ના રે ના, લગ્નમાં હું ગામડે જવાનું હોય? ગામડાનું જોયું છે તે લગ્ન કેવા હોય છે? એકલી ધૂળ ઉડે ને કચરો નકરો, અને નકરી બાયું નકરી તૈયાર થઈ નીકળી પડે, અને નકરી પંચાત ના પાર નહીં. ન્યા કાંઈ આપણને ગમે? હાવ કોઈ વસ્તુય મળે નહીં, ન રોડ હારા, ન ખાવા પીવાનું કાંઈ લેવા નહીં દેવા. જૂનવાણી ઘર ને જૂનવાણી જમવાનું અને જૂનવાણી લોકો, એક ને એક વાત કર્યા કરે. એવામાં થોડી જવાતું હશે? પણ મમ્મી, આ પપ્પાનું કુટુંબ છે, ત્યાં લગ્ન હોય તો આપણે જવું તો પડે ને. અને પપ્પાના ગામમાં જો લગ્ન હોય તો આપણે ન જાય તો હાલે? અને પપ્પાનું ત્યાં બાળપણ ત્યાં જ તેને વિતાવ્યું છે, અને આપણે નહીં જાય તો પપ્પાને ખોટું તો લાગશે ને? એમાં ખોટું શું લાગે? બાળપણ વિતાવ્યું તો વર્ષો થઈ ગયા, તો કઈ બાળપણ જ્યાં વિતાવ્યું હોય ને આખી જિંદગી થોડું પડ્યું રહેવાનું હોય. એ તો ગામ હતું તો ત્યાં રહેતા હતા, હવે ત્યાંથી નીકળી ગયા, હવે અહીંયા આપણે શહેરમાં રહીએ છીએ તો અહીંયા જ રહેવાનું હોય ને. ત્યાં જઈને શું ફાયદો? અને એમાંય તે જેના લગ્ન છે ને એ એનો ભાઈ છે, દૂરનો ભાઈ છે. એ ભાઈ તો કોઈ દી ફોન નથી કરતો. આ 5 વર્ષ થઈ ગયા આપણે અહીંયા ગામડેથી રહેવા આવી ગયા, એક ફોન એને નથી કર્યો. અને એકવાર ફોન કર્યો તો 5 વર્ષ પહેલા, એ તે ખાલી બાંધવા હાટું ફોન કર્યો હતો ને જમીનને એના ભાગ પાડવાના હતા કાકા દાદામાં, એની હાટું ફોન કર્યો હતો. એ એક ફોન કરીને તો કેટલું બાંધ્યો હતો એનો ભાઈ, અને હાવ સંબંધ એને તોડ નાખ્યો. અને છેલ્લે પોતે જ કીધું હતું કે આજ પછી તમે કોઈ દી અમને બોલાવતા નહીં, અને અમે તમને કોઈ દી નહીં બોલાવીએ, કોઈ દી અમે ફોન નહીં કરીએ ને તમે ફોન નહીં કરતા, આપણો સંબંધ પૂરો, એમ કરીને સંબંધ એને તોડ્યો. અને આ 5 વર્ષ થઈ ગયા, એક ફોન નથી કર્યો, તો હવે હું ત્યાં જઈને ફાયદો છે? પણ મમ્મી, પપ્પાને ને કેટલું ગમે છે, અને પપ્પા ત્યાં જ તે મોટા થયા છે. પણ મમ્મી, ત્યાં એનું બાળપણ છે, ત્યાં એનું ઘર છે, ખેતર છે, જમીન છે, બધું ત્યાં જ છે. અને તો બાળપણ જ્યાં હોય ત્યાં એને ગમે તો ખરી જ ને. પણ મમ્મી, પપ્પા અને એની યાદ અને એના ભાઈ બહેનની યાદ ત્યાં જ છે. એને મમ્મી પપ્પા એને હાલવાનું, ચાલવાનું, ખાવાનું, પીવાનું બધું શીખવાડ્યું. અને ત્યાં એ કેટલા પ્રેમથી રહેતા હતા, તો ત્યાં એને બધું યાદ તો આવે જ ને. એને એ બધું યાદ તો ખૂબ આવે જ ને, એટલે ત્યાં આપણે જવું પડે. પણ મમ્મી, ત્યાં બધું ચોખ્ખું છે, તારી વાત સાચી છે કે ત્યાં ધૂળ છે, રસ્તો ખરાબ છે, પણ ત્યાં જ આપણો બધાનો પ્રેમ છે. આપણે થોડાક દી ત્યાં જાય તો એમાં શું થઈ જશે? મમ્મી, ત્યાં ધૂળ છે, રસ્તા ખરાબ છે, એ વાત સાચી છે, પણ ત્યાં બધું ચોખ્ખું છે. હવા ચોખ્ખી છે, પીવાનું ખાવાનું ચોખ્ખું છે. અને અહીંયા બધું ભેળસેળ મળે છે. અને થોડાક દી આપણે અહીંયા જાય તેમાં શું થઈ જશે? એ ભલે રહ્યું, પણ ત્યાં કાંઈ મળતું નથી. આપણે ખાલી એક બહાર જવું હોય ને તો એક વાહને મળતું નથી, નથી કોઈ સારો નાસ્તો મળતો, નથી કોઈ સારી દુકાન કે કોઈ વસ્તુ ત્યાં મળતી નથી. ત્યાં જઈને શું કામ છે? અને હાલો કદાચ ગયા તે, પણ જે સંબંધ તોડ્યો છે ને એના લીધે તો આપણે જવાનું થતું જ નથી. હા, ભલે એને જ સંબંધ તોડ્યો છે, પણ કંકોત્રી મોકલીને અને સંબંધની જોડવાની શરૂઆત પણ એને જ કરી છે. એટલે એને હવે દુઃખ થાય છે કે હવે એને સંબંધ તોડ્યો, એટલે એને એકલું મહેસૂસ થતું હશે. એટલે આપણે ત્યાં જવું જોઈએ. પણ મમ્મી, સંબંધ તોડવાની શરૂઆત એને કરી છે, તો આપણે સંબંધ આપણે જોડવાની શરૂઆત આપણે કરશું. તું ગમે તે કે ગમે એ ભલે કંકોત્રી આવી, ભલે એને સંબંધની શરૂઆત કરી, પણ આપણે ત્યાં નથી જવાનું. આપણે તો ઠીક, તારા પપ્પાએ એમ જ કીધું છે કે આપણે ત્યાં નથી જવું, કારણ કે એને દુઃખ તો લાગ્યું જ છે. એને જે રીતના બાંધીને સંબંધ તોડ્યો છે ને એટલા માટે. તું ગમે તે કે મારે ત્યાં લગ્નમાં નથી જવું, કારણ કે મારે એ પરિવાર જોતો નથી. એવા પરિવારને શું કરે કે જે વારે વારે બાંધતા હોય ને વારે વારે સંબંધ તોડતા હોય. તું શું બોલે છે તને ખબર છે ને? મને ખબર જ છે કે હું બોલું છું. સંબંધ છે ને એને તોડ્યો છે, એને આપણી યારે સંબંધ નથી રાખવો, તો પછી આપણે ત્યાં જઈને ફાયદો શું છે? એને સંબંધની કિંમત નથી, તો હવે હું કામ આપણે ત્યાં લગ્નમાં જઈએ, અને હું કામ કંકોત્રી મોકલતા હશે? મમ્મી, મન દુઃખ તો બધાની વચ્ચે થાય, પરિવારની વચ્ચે થાય, બે ભાઈઓની વચ્ચે થાય, અને બધાની વચ્ચે થાય. પણ એનો મતલબ એવો નથી કે ભાઈઓ વચ્ચે ઝેર રાખી બાંધી સંબંધ તોડી અને બધા આખા ગામને ખુશ કરીએ. પણ શિવેન, પણ કાંઈ નહીં, આપણે ત્યાં ગામડે જવાનું જ છે. તું તારા મનમાં ઝેર કાઢ નાખ. આપણે ત્યાં કાંઈ સંબંધ તોડવાના નથી. મમ્મી, ભાઈઓ વચ્ચે ઝઘડા થાય, પણ ભાઈઓનો લોહી એક જ હોય છે. અને 100 વર્ષે પણ એ ઝઘડું હાલે, પણ એક દિવસ તો બે ભાઈ સાથે મળી જ જાય, અને બે ભાઈ તો સાથે મળેલા જ સારા લાગે. હા શિવેન, તારી વાત હું સમજી ગઈ, અને તારી વાત સાચી છે. કુટુંબમાં ઝઘડા તો થાય,
પણ અંતે બધા ભેગા પણ થઈ જાય છે. કારણ કે આપણે એ ઝઘડાને વધારી અને દુનિયાને રાજી નથી રાખવાના, દુનિયાને ખુશ નથી કરવાના. આ કુટુંબમાં જ્યારે પ્રસંગો હોય કે તહેવારો હોય, ગમે એટલા ઝઘડા હોય, એ બધા દૂર કરી અને બધા સાથે મળીને તહેવારો અને પ્રસંગો મનાવે ને એમાં જ પ્રેમ વધે છે. કુટુંબમાં બધા સાથે હળી મળીને રહે અને પ્રેમથી રહે ને એમાં જ મજા આવે છે, અને એ જ સાચું કુટુંબ છે. એટલે હું સમજી ગઈ છું. એટલે આપણે હવે નક્કી કર્યું છે કે આપણે ગામડે જે લગ્ન છે ને એમાં આપણે જાશું. આપણે બધું ભૂલી અને સંબંધોને સારા કરી નાખશું અને ફરીવાર નવા સંબંધોની શરૂઆત કરશું. બરોબર? તો જોયું ને મિત્રો, તમારા ઘરમાં કે તમારા પરિવારમાં પણ આવું થતું હશે, પણ ભાઈનો જ્યારે ઝઘડો થાય છે ત્યારે બધા ખુશ થાય, આખી દુનિયા ખુશ થાય છે. પણ એવું નથી હોતું. અને જ્યારે ભાઈ વચ્ચે ઝઘડા થાય છે ત્યારે એક ભાઈને ગમે આખા પરિવારમાંથી એક જણને એ બધું સંભાળવું જ પડે છે, અને એ બધું સંભાળી પછી જ તે નવા સંબંધની શરૂઆત થાય છે. વાત તો સાચી છે. જ્યારે ભાઈ વચ્ચે કે પરિવારમાં કોઈ પણ વચ્ચે ઝઘડા થાય ને ત્યારે કોઈ પણ એક તો આગળ આવી અને એ ઝઘડાને દૂર કરવો જ પડે અને હળી મળીને પ્રેમથી પાછો સંબંધ બનાવવો જ પડે. કારણ કે પરિવાર તૂટેલો નહીં, જોડેલો જ સારો લાગે, અને હંમેશા પરિવાર એક હોય ને એમાં જ મજા છે.